દર્શન કરાવી દે એટલે હું વયો જાઉં. માં કહે છે બાબા દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, મારા છોકરાના દર્શન આજે નહીં થાય ને કાલે નહીં જાવ. માએ ઘસીને ના પાડી દીધી. પણ આ કઈ હાવ એમને જાય એવો હતો નહીં. ભગવાન શિવ કહે છે માં સાંભળી લે, જ્યાં સુધી તારા લાલાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારું આંગણું મૂકીને બહાર નહીં જાય. ભગવાને નંદ બાબાના આંગણામાં ત્રિશુલ ખોડ્યું, પદ્માસન વાળી અહામ લેખનો નાદ કરીને આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુ નારાયણને કહે છે કે હે નારાયણ, તું ત્યાં ઘોડિયામાં પડ્યો છો, અહીંયા હું આટલી મહેનત કરું છું છતાંય મને તારા દર્શન થાય એમ નથી. કારણ તું કંઈક કર તો દર્શન થાય, બાકી આ યશોદા હવે તારા દર્શન થવા દે એમ છે નહીં. મને તું કંઈક કર્યામાં. આ બાજુ ભગવાન શિવે આંખો બંધ કરીને કૃષ્ણને પ્રાર્થના કરી છે. ભગવાન શિવે પ્રાર્થના કરી અને ભગવાન બાલકૃષ્ણની પ્રાર્થના સાંભળી છે. સાંભળતાની સાથે જ ભગવાન ઘોડિયામાં મીંડ્યા જોર જોરથી રડવા. એટલા જોરથી રડ્યા કે યશોદાના કાને અવાજ આવ્યો, થાળ મૂકી દો. અને યશોદા દોડ્યા છે કે મારો લાલો રડે છે. દોડીને ગયા છે, પારણીયામાંથી લાલાને લઈ પોતાની ગોદમાં લીધા, સાડીનો છેડો ઓઢાડે. પણ ભગવાન એના માનું દૂધ નથી પીતા. માએ ઘણો એને થબથબાયો, રમકડાથી રમાડવાના પ્રયત્નો કર્યા, પણ કનૈયો શાંત ન રહે. પારણિયામાં નાખીને માએ એને ઝુલાવ્યો, એના હિંચકા ગાયા, એના પારણિયા ગાયા છે, એના હાલરડા ગાયા, છતાં પણ લાલો રડવાનું બંધ ન કરે. વળી માએ લીધો ગોદમાં, પોતાની ગોદમાં ઊંધો સુરડાવ્યો અને ખૂબ થબથબાયો, છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. ગોપી આવીને કહે છે માં કેમ આટલો બધો રડે છે લાલો? યશોદા કહે છે ગોપી ખબર નહીં આજ મારો લાલો કેમ આટલો રડે છે, આવું કોઈ દિવસ રડ્યો નથી હજીમાં. ગોપી કહે છે માં મને એવું લાગે છે કદાચ લાલાને નજર તો નહીં લાગી હોય ને. માને થયું હા વાત સાચી છે, કદાચ નજર લાગી હોય. માએ વળી પાછા રસોડામાં ગયા, ત્યાંથી રાઈ ને મરચું ને બધું લઈ આવ્યા, મુઠ્ઠી ભરી સાડીનો છડો રાખીને કનૈયા ઉપરથી ઉતાર્યું, નાખી આવી. છતાં પણ લાલો રડવાનું બંધ ન કરે. અને આપણે એ જ કરીએ ને, દી હાથમે એટલે દીતવાર મંગળવારની રાહ જોતા હોય. ક્યારે દીતવાર મંગળવાર આવે ને માએ મરચા અને રાઈ ઉતારી નાખ્યા, છતાંય લાલા રડવાનું બંધ ન કર્યું. વળી માં નથી લાવને બીજી વાર નજર ઉતારું. માએ પાણીનો કળશ ભર્યો, સાડીનો છેડો ઓઢાડીને વળી પાછો ઉતાર્યો, 7 વખત માથેથી અને ચોકમાં રેડી આવી. છતાં પણ લાલો રડવાનું બંધ ન કરે. માં જેટલા પ્રયત્નો કરે પણ લાલો રડવાનું બંધ ન કરે. ગોપી કહે છે માં મને એવું લાગે છે કે આ લાલાને ભારે નજર લાગી હશે. હા ગોપી મને એવું જ લાગે છે. ગોપી કહે છે કામ કરું માં, ઓલા બાબા અહીંયા બેઠા છે જે આંગણામાં, એને પૂછી આવું, નહીં કદાચ એને નજર ઉતારતા આવડતી હોય. લાલો રડે છે ને, જાને ગોપી પૂછી આવ ને, એ જે કહેશે ને એ ભિક્ષા આપણે આપી દેશું, પણ મારા લાલાની નજર ઉતારી દે. ગોપી આવીને કહે છે બાબા તમને નજર બજર ઉતારતા કઈ આવડે છે? ભગવાનના મનમાં લાઈટ થઈ, હાલને આ કરીએ. અરે ગોપી નજર, અરે મેં કેટલાય ભૂતને ભગાડ્યા છે. ભગાડ્યા જો ને એની ભેગો રહેશો તો તારો પરિવાર જ છે. અરે મેં કેટલાય ભૂતને ભગાડ્યા છે ને કેટલાયની નજર ઉતારી છે. અને ગોપી સાંભળી લે, મારી એક ખાસિયત એ છે કે હું એકવાર નજર ઉતારું પછી જિંદગીમાં કોઈ દી નજર લાગવા ન દઉં એને, ક્યારે એને નજર ન લાગે. બાબા તો અમારી યશોદા માડીના છોકરાની નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો લાલાને. ગોપી એકદમ દોડતી આવી. અરે માં બાબા તો બહુ જ્ઞાની છે, એ તો એમ કહે છે કે હું એકવાર નજર ઉતારું એટલે જિંદગીમાં કોઈ દી નજર ન લાગે, હાલો આપણે લઈ જવાનું કીધું લાલાને. ગોપી બાબાને જઈને કે એને નજર ઉતારવામાં જેટલી વસ્તુ જોઈને એ બધી વસ્તુ મેં દઈ દેશું, જેટલી એને દક્ષિણા જોઈ એટલી દક્ષિણા આપી દેશું, પણ મારો લાલો બહાર નહીં આવે, જા ના પાડ દે. ગોપી આવીને કહે છે બાબા તમારે નજર ઉતારવામાં કેટલી વસ્તુ જોઈ એ મને લખી દો એટલે હું લઈ આવી દઉં ગામમાંથી.
જેટલી દક્ષિણા જોઈ એટલી દક્ષિણા કયો. કેટલી નજર ઉતારમાં કેટલી વસ્તુ જોઈ માવડિયું? તમે ઉતારી તો હશે જ ને? કેટલી વસ્તુ? 7 વસ્તુ જોઈ ને? હા, આંકડો તો બરાબર આવ્યો. લ્યો, કઈ કઈ વસ્તુ જોઈ? હાલો ગણાવતા જાઓ ભાઈ, લખતા જજો. અતુલભાઈ આપી દેજો, આ નજર મોટી છે. બપોરે લઈ આવજો એટલે સાંજે દી હાથ મેં ઉતાર નાખ્યાની નજર એટલે કામ પતે. કેટલી વસ્તુ જોઈ? પેલું શું જોઈ? મરચા. પેલી રાઈ જોઈ કે પેલા મરચા જોઈ? મરચા પેલા લખો. હાલો, લાલ જોઈ કે લીલા જોઈ? હુકા જોઈ ને? લખો 1 મણ હુકા મરચા. હા, પણ નજર ભારે છે તો વધારે જોહે ને બધી વસ્તુ. પછી રાઈ લખો 2-5 કિલો રાઈ. પછી જાડું ઝીણું? જાડું હાલે, જાડું અથાણામાં કામ આવશે. લખો 5 કિલો મીઠું. પછી લીંબુ લખો 1 મણ લીંબુ. હવે તો ફ્રીજમાં રસ કાઢી મૂકી દો તો સારો રહે. પછી આ લીંબુ આ નવું આવ્યું કે નહીં? કઈ વાંધો નહીં, ભલે ને આવ્યું, આપણે ક્યાં ખોટ ગઈ. પછી હું જોઈ? લીંબુ. પછી અડદ. અડદ જોઈ દાદા? લખો ભાઈ 1 મણ અડદ. દાળ કરીને ખાવા થાય, બાજરાના રોટલા ને દાળ. પછી હનુમાનની મળી. લખો જરીક હનુમાનની મળી. ખીલી લોખંડની કે પિત્તળની? લોખંડની. લખો 1 મણ લોખંડ. આપણે નજર બહાર છે તો એટલી જ વસ્તુ જોઈએ ને. પછી છેક ચોકની ધૂળ, ચપટીક ધૂળ. પછી પતી ગયું. લખો પિત્તળની મોટી ગોળી. પછી હાથી તો લઈ જવું પડે ને ઉતારી બધું. હવે કઈ બાકી રહ્યું? પતી ગયું બધું? થાળી ને? લખો મોટો ત્રાસ. તમારો નહીં હોય, સ્ટીલનો. પછી હવે કઈ બાકી ન રહ્યું? તો ઉના તો આપણે કઈક આવ્યું હતું ને, ઓલું ગાયનું છાણ આવ્યું હતું, દેતવા આવ્યો હતો, ઓલી પછી હાવણી આવી હતી આખી. ગોપી કહે છે કે બાબા તમે જે વસ્તુ કયો ને લઈ આવી દઉં. ભગવાન કહે છે તારી એકેય વસ્તુની જરૂર નથી, પારણીયામાં પડ્યું કનૈયાને લઈ આવો એટલે હમણાં ઉતારી દઉં. જાઓ લાલાને બહાર લઈ આવો, મારે વસ્તુની જરૂર નથી. ગોપી કહે છે બાબા યશોદા માડી ના પાડે છે, લાલો બહાર નહીં આવે. ભગવાન કહે છે લાલો બહાર નહીં આવે, નજર નહીં ઉતરે, જવા દો. આ બાજુ લાલો રડે છે. યશોદા પાસે આવીને ગોપી કહે છે માં બાબા ના પાડે છે, વસ્તુ નથી જોતી, લાલાને બહાર લઈ આવો તો નજર ઉતરે. લાલો બહાર નહીં આવે નજર નહીં ઉતરે. યશોદા મુંજાયા, શું કરું હવે? પણ લાલો રડે છે એટલે માં યશોદાથી ન રહેવાયું. એટલે લાલાને 2-5 ગોદડીમાં એવો વીટ્યો, મારા લાલાના શરીર ઉપર ક્યાંય બાબાની નજર ન પડી જાય. યશોદા એને તેડીને બહાર લઈને જાય છે. હજી તો બરાબર ઓરડામાંથી આંગણામાં આવ્યા અને એ સમય બરાબર ભગવાન કૃષ્ણએ શિવ સામે જોયું અને શિવે કૃષ્ણની સામે જોયું. યોગી અને યોગેશ્વરની બેની નજર એક થઈ. યોગેશ્વરે રડવાનું બંધ કર્યું ને યોગી માંડ્યો રડવા. સાહેબ કનૈયાએ રડવાનું બંધ કર્યું ને ભગવાન શિવ રડે છે. માં યશોદા કહે છે બાબા જો તો કેટલા જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નથી ત્યાં મારો લાલો રડવાનું બંધ પણ થઈ ગયો અને મારા લાલાનું રડવાનું બાબા પોતે માંડ્યા રડવા. કેટલા દયાળુ છે. કૃષ્ણને જોઈને ભગવાન શિવ રડ્યા છે. બાબા કહે છે માં
લાવો તમારા લાલાને મને આપો. નહીં બાબા હો, તમને નહીં આપું. જુઓ તો ખોરાક તમારા ગળામાં સરપાટા મારે છે. અરે માં કઈ નહીં થાય, આપો ને મને. બાબાને ભારે હૈયે લાલાને હાથમાં આપ્યો. બાબાએ બ્રહ્મને પોતાની ગોદમાં પોઢાડ્યા અને સામે જોવે ભગવાનનું મુખ જોઈ અને આંખો બંધ થઈ ગઈ બાબાની. ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાબાને ધ્યાન લાગી ગયું. આ બાજુ ભગવાન કૃષ્ણ પોતાના નાના એવા હાથ ને પગ ઉછાળતા ઉછાળતા પેલા સર્પને પકડવાના પ્રયત્નો કરે. અને સર્પ બરાબર શેષનાગ પણ એવો હતો, ભગવાનની આજુબાજુમાં મંડરાય. અને આ બાજુ શિવને ખબર નહીં, માં યશોદાનો જીવ તાળવે ચોટે, હમણાં મારા લાલાને ડંખી જશે. એક વાર બે વાર થયું અને ત્રીજી વાર બરાબર શેષનાગ જ્યાં ભગવાન કૃષ્ણ માથા ઉપર આવીને મંડરાયો, માં યશોદાથી ન જીરવાયું. માએ અવાજ કર્યો, એ બાબા જરા આંખ ખોલો, તમારો આ સર્પ મારા લાલાને ડંખી જશે. બાબાએ આંખ ખોલી, જ્યાં જુએ છે તો કનૈયો સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. સર્પને પકડવાના પ્રયત્નો કરે. આ દ્રશ્ય જોઈને બાબા શિવ બોલ્યા છે, માં જો તો ખરા તારો લાલો કેટલો નાનો છે છતાં કેટલો નિડર છે. આટલો નાનો છે છતાં એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. મને એમ લાગે છે કે આ મોટો થઈ કઈ મોટા નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાથ્યો છે. ભગવાને કાલી નાગને નાથ્યો છે. ભગવાનના દર્શન કરીને શિવ એટલા ભાવવિભોર બન્યા છે. ભગવાનને લઈ માં યશોદાના હાથમાં આપીને કહે છે, માં અહીંયા ઊભી રહે, મારે મારા ઠાકોરની પરિક્રમા કરવી છે, મારે મારા કૃષ્ણની પરિક્રમા કરવી છે. અને બ્રહ્મને લઈ અને માં યશોદા ઊભા છે.